સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયકનું ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત સાયન્ટિસ્ટ અને શિક્ષણવિદ ડોક્ટર મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયનો ફેસ્ટ 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે એક લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ છે, જ્યાં ધોરણ 2 થી 10ના વિદ્યાર્થીઓ 300થી વધુ જીવન ઉપયોગી વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ રજૂ કરશે. ડોક્ટર મેઘા ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શિત આ કાર્યક્રમ અનુભવલક્ષી શિક્ષણ દ્વારા સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને વૈજ્ઞાનિક તથા ગાણિતિક ખ્યાલોને ઊંડી સમજને પ્રોત્સાહન આપે છે. સાયનો ફેસ્ટ માત્ર એક કાર્નિવલ કરતાં વધુ છે. તે પાઠ્યપુસ્તકોથી આગળ જ્ઞાનનો ઉપયોગ કરતા યુવા મનનો ઉત્સવ છે. વિદ્યાર્થીઓ નવીન પ્રોજેક્ટ્સ પર કામ કરે છે, પ્રયોગો કરે છે અને એવા મોડેલ્સ રજૂ કરે છે જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ગણિતના વ્યવહારિક ઉપયોગને દર્શાવે છે. આ કાર્યક્રમ એક્સપ્લોરેશન તરફ દોરી જાય છે અને એક્સપ્લોરેશન ઇનોવેશન તરફ દોરી જાય છે ના ફિલસૂફીને અનુસરે છે, જે બાળકોની નાનપણથી જ વૈજ્ઞાનિક સ્વભાવ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે કાર્નિવલમાં અમદાવાદ અને મુંબઈ, બેંગ્લોર, ગાંધીનગર, વડોદરા, સુરત, વાપી, મસ્કત, દુબઈ અને કતાર જેવા વિવિધ શહેરોના બાળકો ભાગ લેશે, જે સાયનો ફેસ્ટને ખરેખર વૈવિધ્યસભર અને પ્રભાવશાળી ઇવેન્ટ બનાવશે. વધુમાં જાહેર અને મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદર્શનોની મુલાકાત લેશે અને આ નવીન પ્રોજેક્ટ્સથી પ્રેરણા મેળવશે. સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન ઓછી સુવિધા ધરાવતા બાળકોને વિજ્ઞાન અને ગણિત શીખવીને તેના મિશનને વિસ્તૃત કરે છે, જેથી હાથ વડે શીખવાનું સમાજના તમામ વર્ગો સુધી પહોંચે તેની ખાતરી કરે છે. આશરે 3000થી વધુ અપેક્ષિત મુલાકાતીઓની સાથે સાયનો ફેસ્ટ 2025 વિદ્યાર્થીઓને શિક્ષકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગ નિષ્ણાતો અને સહઅધ્યાયીઓ સમક્ષ વિચારો રજૂ કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે, સાથે સાથે તેમને બોક્સની બહાર વિચારવા અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. મુલાકાતીઓ સ્થળ ઉપર વિદ્યાર્થીઓના જે પ્રોજેક્ટ્સ જોઈ શકે, તેના પ્રેક્ષકો જે પ્રોજેક્ટ્સ જોઈ શકે તેમાં લેગો આધારિત મોડેલ્સ, ચંદ્રયાનથી પ્રેરિત સ્પેસને લગતી પ્રોજેક્ટ્સ, પ્રાકૃતિક તેમજ રાસાયણિક રંગો અંગેની રિસર્ચ પ્રોજેક્ટ્સ અને ઘણા બધાનો સમાવેશ થાય છે. યુવા વૈજ્ઞાનિકો પ્રોત્સાહિત કરવામાં માનતા પ્રતિષ્ઠિત અગ્રણી કોર્પોરેટ્સ અને વ્યક્તિઓ આ કાર્યક્રમને ગર્વથી સમર્થન આપી રહ્યા છે. કાર્નિવલને ભવ્ય રીતે સફળ બનાવવામાં તેમનો ટેકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એવી ખાતરી સાથે કે તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને શીખવા, અન્વેષણ કરવા અને નવીનતા લાવવા માટે સમાન તકો મળે છે. હા, હું ડૉક્ટર સલીલ ભટ્ટ, હું સાયનોટેક નો કોફાઉન્ડર છું. અમે લોકો બહુ જ સરસ એક કાર્નિવલ સાથે આવી રહ્યા છીએ, સાયનો ફેસ્ટ 2025. એપ્રિલ 13 રવિવારે ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબની ગુલમોર લોનમાં સાંજે 6 વાગ્યાથી ઓનવર્ડ્સ આ કાર્નિવલ વિલ ટેક પ્લેસ અને એમાં લગભગ 250થી 300 જેટલા પ્રોજેક્ટ્સ હશે અને અમે લોકો લગભગ 3000 માણસો એક્સપેક્ટ કરી રહ્યા છે. માણસો ઇન ફોર્મ ઓફ પેરેન્ટ્સ, ચિલ્ડ્રન, એજ્યુકેશનિસ્ટ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ એન્ડ ઓલ. મેઇન ઓબ્જેક્ટિવ અમારો એ છે બેન કે જે અત્યારે રોટ લર્નિંગ એટલે જે ગોખેલું ગણિત અને વિજ્ઞાનનું જે અત્યારે પાસું છે એને કોઈ બી રીતે આપણે એક્સપિરિયન્શિયલ પાર્ટ એટલે અનુભવલક્ષી જો આપણે એજ્યુકેશનમાં કન્વર્ટ કરી શકીએ તો જે સાયન્સ અને મેથ સિમિંગલી જે બહુ જ અઘરા લાગતા હોય છે બાળકોને, એક હાવ હોય છે બાળકોનો આ સબ્જેક્ટ માટે, એ ઓછો થાય. નંબર 1. નંબર 2, ફન વેમાં સાયન્સ અને મેથ લર્ન કરી શકે અને એ લોકો જે લર્ન કરે છે એ ઘણા લાંબા સમય સુધી એપ્લિકેશન બેઝ વેમાં એમની સાથે રહે, એ એક રિસર્ચ એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એ આખો એક અભિગમ છે. અને આ વધારે ને વધારે પ્રસરી શકે એટલા માટે અમે આ જે કાર્નિવલ છે એ ટોટલી ઓપન અને ફ્રી બધા માટે રાખ્યો છે. માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું અમે એક અપીલ કરીએ છીએ. રશિયન લિંક એ ફ્રી રજિસ્ટ્રેશન છે, tinyurl/sainofest 2025 એવી લિંક પર જઈ અને રજિસ્ટ્રેશન કરાવી શકે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન પણ પોસિબલ છે ત્યાં. અગેન એ ફ્રી અને ઓપન બધા જ માટે છે. એપ માટે શું કેવી રીતે જોઈન કરવાનું? તમારી એપ પણ છે? મેડમ, આપનું નામ અને પરિચય. નમસ્તે, હું ડૉક્ટર મેઘા ભટ્ટ, સ્થાપક સાયનોટેક અને સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન. અમે એક બહુ સુંદર કાર્યક્રમ લઈને આ 13મી એપ્રિલે આવી રહ્યા છીએ. અમે જે વાર્ષિક કાર્યક્રમ ચલાવીએ છીએ એ અનુભવલક્ષી શિક્ષણનો કાર્યક્રમ કે જે એક કાર્નિવલથી પૂરો થાય છે અને આ કાર્નિવલમાં દરેક બાળક આખા વર્ષ દરમિયાન જે શીખ્યું છે, ભણ્યું છે
એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધન નો અભિગમ ઊભો થાય અને લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન ગણિત જે કાંઈ જુએ છે શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ. રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે ધીમે કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે. બહુ જ સુંદર બાળકોએ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો બહુ જ સરસ કાર્યક્રમો સાયન્સ અને ગણિતને લગતા કરે છે, જેને સ્ટેમ કહેવામાં આવે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. અને આ બાળકો સરસ રીતે ત્યાં પણ એક સુંદર સ્કિટ કરશે, સરસ સ્ટેમને લગતું એક ગીત ગાશે જે ઓડિયન્સ સાથે ગાઈ શકશે. અને એટલે આપણે આ શિક્ષણને વધારે કઈ રીતે મહત્ત્વ આપવું એનું આપણે ઓડિયન્સ સાથે પણ આ વસ્તુ શેર કરી શકશું. કેટલા બાળકો આવશે અને કોણ ભાગ લઈ શકે છે? આની અંદર લગભગ આ ઓપન એન્ડ ફ્રી ફોર એવરીવન છે, એટલે વિઝિટર્સ ગયા વર્ષે પણ લગભગ 3000 જેટલા માણસ આવ્યા હતા અને આ વખતે પણ અમે ડેફિનેટલી ઘણી બધી સ્કૂલ સાથે ટાઈઅપ કર્યું છે, ઘણા NGO સાથે ટાઈઅપ કર્યું છે જે બાળકો સરસ રીતે ઇંગ્લિશ અને ગુજરાતીમાં પોતાના પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરશે, એટલે આપણે એનાથી વધારે વિઝિટર્સ ચોક્કસ એક્સપેક્ટ કરીએ છીએ. આ બાળકો લગભગ 250 પ્રોજેક્ટ્સ આપણા સાયનોટેકના છે અને બીજી શાળાઓના એમ ગણીને લગભગ 300થી ઉપર પ્રોજેક્ટ્સ જોવા મળશે. અને આ 16મી